ઘરનો ખોરાક છે. આપણે ખોરાક ખાવીને છે ભૂખ થોડીક ઓછી આમ તૃપ્તિ થઈ જાય છે, એમ ભજન રહ્યું ને એ ભગવાનના ઘરનો ખોરાક છે. ભજન ગાતા નો આવડતું હોય તો પછી શું કરવું? બધાને ભજન ગાતા આવડતું ન હોય. આવડે? ન આવડે. મન કા તરંગ મારી લે તો પછી હો ગયા ભજન. ભજન ગાતા ભલે ન આવડતો હોય, કોઈને તબલા વગાડતા ન આવડતો હોય, કોઈને મંજીરા વગાડતા ન આવડતું હોય, કોઈને ગાતા ન આવડતું હોય, તો એને ભજન કેમ કરવું? તો કબીર સાહેબ એમ કહે છે કે આ મનના નોખા નોખા તરંગ જે ઉડે ને સકલપ વિકલપ થાય છે એને તો મારી લે તો હો ગયા ભજન. એવું નથી ગાતા આવડે તો જ ભજન થાય. જ્યાંના મનમાં મારતો જ્યાંના મન કા તરંગ મારી લે તો હો ગયા ભજન. એક વિચાર 100 વખત આવે ને તો ઈ કામ થઈ જાય છે. કે ઘર બનાવવું છે, ઘર બનાવવું છે, ઘર બનાવવું, હારું મોડું ગમે બનાય રે, બીજું કઈ કામ પૂછે નહીં. એમ તમે ગમે વિચાર હોદણ કરો ને એટલે એ તમારું સિદ્ધ થઈ જાય છે. એક માણસ એવું વિચારે કે આવો મારે દાંતણ કરવા બેઠો ને એટલે કે બીજું કે આ ભેંસને શિંગડામાં પગ નાખ્યો હોય તો માણસ 100 મહિને વિચાર કર્યો તો એક દી એમ થયું લેન નાખી જ દઉં. તો ભેંસ નીકળે ને થોડોક સારો નાખ્યો ઊભી રહી એટલે પગ નાખી દીધો અને ઢળામાં મનાણો ભેંસ ભડકી બધા આડા ફરીને પછી કાઢી પેલા પગ કાઢ્યો એટલે કે ભલામણા વિચાર તો કરવો હતો કે પણ શું કરું? 100 મહિનેથી વિચાર કરતો, બોલી 1 લાખ પસડાઈ દીધું તો ભલામણા આવો વિચાર કરાય? એટલે વિચાર કરો તો કબીર સાહેબ કે સારો વિચાર. ભલામણા વિચાર કરવો તો કોઈક સારો કરવો. એટલે જે વિચાર નથી કહેતા કે વિચારીને વ્યાણ સદાય બોલવા. ગમે ને વાત કરવી, કોઈ બોલવું તો વિચારીને બોલવું. ગંગા સેતી કહે છે ને સદગુરુને પૂછીને પગલા ભરવા થઈ રહેવું તેમના દાસ. એમ વિચારીને વ્યાણ બોલો ને તો કોઈ દી કઈ વાંધો આવતો નથી. વિચાર કરો તો સારા વિચાર કરો, તમને સજન બનાવી દેશે. તમારું સજનતા પ્રગટ થાય છે. આપણે આદતો બધી છોડવી નથી ને ભજન કરવું છે એ કેમ બને? આપણે કહીએ કે આપણને કઈ સમજાતું નથી, પણ આપણી આદતો કેવી છે તો ક્યાંથી સમજાય? ક્યાંથી સત્સંગ હૈયે રહે? અને સત્યમય જીવન તો ક્યાંથી બને? આપણે વાવીએ જે લખણ છે એવા ને એવા રાખવાના, ગુરુનું કેમ આપણે બધું સાંભળવી, પણ એ રીતે આદતો છોડવી ને તો શું કામ? ગુરુ મહારાજ ભલે ગમે એવું કે પણ આપણે એવા ને એવા વર્તમાન ચાલવી ને તો એ કઈ સિદ્ધ કામ થતું નથી. એટલે મળે છે તો આવો જ સારો વિચાર કરો, મોળો વિચાર કોઈ દી કરશો નહીં. વાણી કો સુર સુધાર લે એટલે સ્વભાવને સુધારવાની કબીર સાહેબ વાત કરે. સુર એટલે અવાજ, એટલે ગમે બોલો તો એનો સુર સુધારીને બોલો. કે આપણે બોલવી એમાં કોઈને દુઃખ તો નથી થતું. વાણી કો સુર સુધાર લે તો બોલો તો સારું મીઠું અને મધુર જેવી વાણી બોલો. એક બે માણસ છે ને તે બાજુનો વાંધો પડ્યો કે બોલે ઝઘડો થાય એટલે બોલે ને
પછી ભાઈ તો નોકરીએ વી ગયા કામે, પછી હાંજ પડે ખાધેલું નહીં આ ખાધેલું એટલે ભૂખ લાગી ને પછી હાંજે ન રહેવાનું. એટલે કે શું રાંધ્યું છે ફોનમાં કીધું તો ઓલીને મજીને ઢીંસ સળેલી એ જ્યાર રાંધ્યું છે જ્યાર. અરે તો મારે ઓવર ટાઈમ ભરવાનો છે ને તું કે જમીન હોઈ જાય છે. આવું નહીં બોલવાનું. પછી બોલવાનું તો બંધ હતું. એટલે બપોર સડવા આવ્યા બીજે દી. એટલે ખરા બપોરે પાન સળગાવી અને ઘડીક ડબલા ઓલ્યા જોવે, ઘડીક ઓયલું ડબલું જોવાનું. લોક પ્રકૃતિનું બૈરાનું જીવન હોય ને એ પછી કે આમે જેનું ઘાસલેટના વારામાં મારે ઉભું રહેવું પડે. આ ખરાબ બપોરે શું આ કે પાનસ ટાઈમ ગોતે કે પણ આ ખરાબ બપોરે શું કે ગોતે તું કે જડી ગયું અમે કે જડી ગયું કે શું કે આ તારી જીભ અઠવાડિયું બોલતી નથી એ જડી ગયું. એટલે એવું સારું બોલો કે જડી ગયું કે હા કે પણ તારે તમે મને કે મારો બર્થડે કોઈ દી કે ઉજવો નહીં, બર્થડે એટલે જન્મ દિવસ બર્થડે કે કોઈ દી ઉજવો નહીં કે પણ હું તને જ્યારે જ્યારે જોઉં છું ત્યારે જુવાન લાગે એવી ને એવી હોય છે ઈની દી હોય એવું લાગે. જુવાન થવું બધા ને ગમે. હારું તારું કે લ્યો ભલે તેમ ન જોવો હું જુવાન જીવ છું ને કે હા બેહો તારે પકોડા બનાવી ચા પાણી બનાવી. એટલે એવું બોલો તો સારું બોલો, વાંધો પડે નહીં. એવું એ વાણિકા સુર સુધારી લો તો પછી કબીર સાહેબ કહે છે હો ગયા ભજન જીભની અંદર નકર જ્યારે પીડું છે ને અમૃત છે. એટલે જ્યારે જેવા કહે છે વેણ બોલશો ને વાણિકા સુર સુધારી લો. નેતિ તેરી સાફ કર્યો જેટલી બને છે એટલી સારી તમારી નીતિ હોય ને. નીતિ એટલે કોઈનું બુરું કરવાનું. નીતિને સાફ કરો અને મત્સર બની કે માર લે. મનની અંદર તમારા મત્સર એટલે કામ, મત્સર બધાને કહેવાય. કોઈ કામ છે, ક્રોધ છે, મદ છે, મોહ છે, ઈર્ષા છે, દગા છે, પ્રપંચ છે, સળ ને કપટ ખટપટ આ બધું મત્સર. એટલે કબીર સાહેબ કહે છે કે મત્સર બને તો માર દે તો તારા હો ગયા ભજન. પછી એક સર્વાજીત હતા. સર્વાજીત એટલે ભણવા ગયા હતા કાશી. પછી માને કે હું તો કે બધા પંડિતોને જીતીને આવ્યો કે બધા પંડિતોને જીતવે તો મને કે તારે સર્વાજીત કહેવાનું. તું સર્વાજીત એમ કે હું શું બધાને જીતીને આવ્યો. એની માં કે ના બટા હું સર્વાજીત તો નહીં કહું કે કા બધા કે તમે નહીં કહો કે ના હું નહીં કહું કે કા ચમ નહીં કહું કે કબીર સાહેબ ને જીત્યા કાશી તો કહું. અરે કે કબીર એટલે શું કે આ બધા મોટા મોટા મહાન પંડિતોને જીત્યા હોય કબીર સાહેબ એટલે શું? ઓલો ડમણો ભરીને ઉપડ્યો. ડમણો એટલે એકો ગામ પાદર અવાડો અને અહીંયા કણે વાય પાણી પર આવે એટલે કમાઈ અહીંયા કણે પાણી ફરવા આવી. એટલે ઓલાથી લ્યો એટલે આપણે બળદને પી લેવી તરસ્યો તડકાના આપણે પાણી પી લેવી. તે ઓલો એકો છોડીને બળદને રાસ લઈને પાવા આવેલા હતા કે એ કમેલી કે ક્યાં જાવ કે બળદને પાવા કે જાવું છે ક્યાંય કણ એમ નામ ન પવાય કે તારે કે એના મંત્ર બોલવા પડે કે બળદ પાવાના મંત્ર અહીં બોલાય કે હા. તે ઓલા મનાણા બધા ડમણા શું થવા ઓલા પુસ્તક મનાણા જોવા કે મારી આપણે કોઈ જ આવું સાંભળ્યું નથી. બળદના મંત્ર આવતા જ નથી. એટલે આવડું નહીં કે મારી એનું કામ જ છે નહીં. અમને કે આવડતો કે તમને આવડે તો બેન કે મને તો આવડત ને તો જો કહેતી હોય ને લાવો કે મારી પાસે રાશ લઈને
અવાડા પાંજે કે પો હે કે આ મંત્ર ક્યાં તાર કે શું કહેવાય તમને એટલું નથી આવડતું બળદના મંત્રના શું ડમણા ફેરી ફેરી ઉપડ્યા મોટા પંડિત થાય તે એને મેં કે આ સોળીએ કે ઠીક કે પાણી પાવ તો પેલા તો બધા ઠીકરાના વાસણ હતા ને એટલે પાણી પાવા પાયું કમાઈ બધાએ કીધું પંડિતે કે તમે કે કોના દીકરીને કેવા છો કે હું શું કે કબીર સાહેબની દીકરીને કે એમ કે વણકર શિવી ઓય કે ભારે કરી અમારા ગાયત્રી મંત્ર કેમ કરવા કે કા કે બધા પડાઈ ગયા કે વટલાઈ ગયા કે હવે ક્યાં પેટમાં બીજું હવે એને શું કરવું કે પાણી પૂછીને જે પૂછે ને એ પહેલા નંબરનો ખર કહેવાય. ખર એટલે ગધાડો, ગધાડા જેવા છો કે તમે. અને દીકરી આપીને પૂછે વરને કે જેવો વર છે તો બીજા નંબરનો ખર. અને દર દેખી અને આંગળે માઇલ કરી નાખે તો ત્રીજા નંબરનો ખર. આ ગધાડા જેવા કે કહેવાય કે તમે કે શું પંડિતાઈ કરો છો બધી વટલી ગયા કે પંડિત ભૂજ પીવો તમે પાણી આની અંદર તો કે માછલ્યા ડેડક્યા બધા ખર્ચો પાણી કરે છે તેમ કેવી રીતે પવિત્ર કહો છો પાણી જે પાણી પવિત્ર છે જ નહીં ધોઈને શાક સોકા બનાવો એટલે થાળ ભગવાનનો બનાવો પછી માં માખી ચા બેહીને આવે તમને કઈ ખબર છે ગંદકીમાં બેહીને આવે અડધા હરિજનના ઘર હોય તો માઉસ ઉપર બેહીને આવે નરક ઉપર બેહીને આવે અને ઉપર શું થાળ કે તમે સ્વકાર કરો છો શું ભગવાનને ધરો એ પવિત્ર છે કે તારે તમે તો કે એમ કહો છો કે દૂધ પવિત્ર કે હાડકા ઝૂરી ના આવે માઉસ માહિતી આવે શ્યાં દૂધ આવે આને તમે શું અમૃતને પવિત્ર કહો છો કે મૂળ તો માઉસ માહિતી ના આવે છે ને હાડકા ઝૂરી ના આવે છે ને એટલે કે આ તો બધું આપણું કઈ હાલતું જ નથી આમાં કે આમાં શું પવિત્ર શું આમાં કે સપન કોટી જાદવ બધા મરી ગયા અને કેટલા આવ્યા અને બધા વ્યા ગયા કોઈના ઢગલા થયા છે બધી આ ધૂળ જ બની છે એ ધૂળમાં છે આ માટી બની તમારી માટી કહો તો ભલે આ માટલીની માટી કહો તો ભલે બીજું હરખું જ છે આમાં પવિત્ર છે શું આ ખોટે તમારી પંડિતાય છે કે બોલ્યા તો શું કબીર સાહેબ પાસે જાવું આને ધારી ગયા એટલે કબીર સાહેબ કહે છે ક્યાંથી આયા ને તમે ક્યાં જવાના એટલું જરા તમે વિચારી લો તો તમારું ભજન થઈ ગયું છે. નિજ રોપકો પારખ લો આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે આટલું તમે નક્કી કરી લો તો તમારું ભજન થઈ ગયું છે. ભજન ગાવ તો થાય એવું નથી. તબલા વગાડો, પેટી વગાડો, મંજીરા વગાડો અને માળાવી ફેરો ઈથી કરીને કઈ નથી. મન કા તરંગ મારી લો તો હો ગયા ભજન. એટલે નીતિ તમારી સાફ કરી લો, બુરી આદતો બધી સુધારી લો તો ભગવાન ભજન થઈ ગયું છે. સદગુરુ મહારાજ